ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે આપણે 103ના ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું. આપણે આગળના 8 લેક્ચર MPHWના ક્વેશ્ચન સિરીઝના મૂકી દીધેલા છે. તમે ના જોયા તો જોઈ લેજો. અને આજનો આપણો ટૉપિક છે રોગો અને તેની સારવાર. તેની અંદર આપણે 102 ક્વેશ્ચન આગળ લઈ લીધા છે અને 103થી આજે સ્ટાર્ટ કરીએ છીએ. આ સિરીઝની અંદર 1200 ક્વેશ્ચન છે. તો પ્લીઝ તમે લાઇનસર બધા જ વિડીયો જોઈ લેજો અને લાઇક, શેર અને કમેન્ટ પણ કરી લેજો. તો આપણો 103મો ક્વેશ્ચન છે, તેને આધુનિક મહામારી કહે છે. તો એ મધુપ્રેમ, બી મેદસ્વીતા, સી અકસ્માત કે ડી અંધત્વ. તો કોને મહામારી કહે છે? આધુનિક મહામારી કોને કહેવામાં આવે છે? તો 103મો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી અકસ્માતને આધુનિક મહામારી કહે છે. અકસ્માતને આધુનિક મહામારી કહે છે. 104મો ક્વેશ્ચન, ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ના 1 લિટર પાણીમાં રહેલા ઘટકોનું પ્રમાણ ગ્રામમાં જણાવો. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ કે પોટેશિયમ ક્લોરાઇડ કે ગ્લુકોઝ. તો આનું પ્રમાણ કેટલું હોય છે? તો પહેલો એ 3.5, 2.5, 1.5 કે 20. એટલે કે 3.5, 2.5, 1.5 કે 20 હોય છે. કે બી 2.7, 3.5, 0.9 કે 22 હોય છે. કે સી 3.2, 2.9, 1.25 કે 25 હોય છે. કે ડી 3.5, 3.0, 8.0 કે 25 હોય છે. તો આમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. તો આનો આન્સર આપણે લખી દઈશું અહીંયા. તો ક્વેશ્ચનનો આન્સર આવશે એ સોડિયમ 3.5, સોડિયમ બાયકાર્બોનેટ 2.5, પોટેશિયમ ક્લોરાઇડ 1.5 અને ગ્લુકોઝ 20. આપણો આન્સર એ આવશે. 105મો ક્વેશ્ચન, ઇન્ક્યુબેશન પીરિયડ એટલે ખાલી જગ્યા. તો એ બાળકને હાઇપોથેમિયા થવાનો સમયગાળો, બી બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવાનો સમયગાળો, સી રોગના જંતુ શરીરમાં પ્રવેશે ત્યારથી પહેલું લક્ષણ દેખાય ત્યાં સુધીનો સમયગાળો, કે ડી રોગના જંતુ શરીરમાં પ્રવેશે પછી રોગ મટી જાય ત્યાં સુધીનો સમયગાળો. 105મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી રોગના જંતુ શરીરમાં પ્રવેશે ત્યારથી પહેલું લક્ષણ દેખાય ત્યાં સુધીનો સમયગાળો. 106 ORS દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો આ ક્વેશ્ચન તો બધાને આવડી ગયો છે. હવે તો ડી આંસુ જેવો હોય છે. 107મો ક્વેશ્ચન, સ્વીટીની ઉંમર 3 વર્ષની છે, તેને ઝાડા થયેલ છે, તો તમે શું આપશો? એ માત્ર ORS, બી માત્ર ઝીંકની ગોળી, સી ORS અને ઝીંકની ગોળી બંને, કે ડી એક પણ નહીં. તો 107મા ક્વેશ્ચનમાં શું જવાબ આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી ORS અને ઝીંકની ગોળી. શું જવાબ આવશે? સી. 108મો ક્વેશ્ચન, ઝડપી નિદાન અને સારવાર તે પ્રિવેન્શનનો કયો ભાગ છે? એ પ્રાઇમરી, બી સેકન્ડરી, સી ટ્રેસિયરી કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 108મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી આવશે સેકન્ડરી. 109 ડિસેબિલિટી લિમિટેશન એ પ્રિવેન્શનનો કયો ભાગ છે? એ પ્રાઇમરી, બી સેકન્ડરી, સી ટર્શરી કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 109માનો આન્સર શું આવશે? તો સી આન્સર આવશે. 110 અસ્વચ્છ હાથ અને આંગળીઓ કેવી રીતે રોગનો ફેલાવો કરે છે?
એ સીધી રીતે, બી આડકતરી રીતે, સી ડ્રોપલેટ દ્વારા, ડી વેહિકલ બોર્ન. શું આન્સર આવશે 110માં? તો 110માં આન્સર આવશે બી આડકતરી રીતે. 111મો ORS દ્રાવણ ફરીથી આવ્યો. ORSનું દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો આંસુ જેવો હોય છે. કેટલી વાર પૂછાશે આ ક્વેશ્ચન? 112 ડાયેરિયામાં બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે? તો 112ના આન્સર શું આવશે? જીકની ગોળી. બી એપિડેમિક એટલે ખાલી જગ્યા. એ ચેપી રોગ આખા જગતમાં ફેલાય. બી એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો થાય. સી ચેપી રોગના કેસો ઘણા એરિયામાં થોડા પ્રમાણમાં થાય. ડી ઘણા બધા પ્રકારના રોગોના કેસો એક સાથે થાય છે. તો 113માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો બી આન્સર આવશે. આપણી બેટરી પૂરી થાય પહેલાં આપણો આ 200 ક્વેશ્ચન પૂરા કરવાના છે. 114મો ક્વેશ્ચન ORSમાં 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? 5.6 ગ્રામ, 3.6 ગ્રામ, 4.6 ગ્રામ, 2.6 ગ્રામ. તો કેટલી હોય છે? 114માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 2.6 ગ્રામ. ORSમાં કયો પદાર્થ નથી? ક્લોરીન, ઝીંક, સોડિયમ કે કેલ્શિયમ? તો આનો આન્સર શું આવશે? સોડિયમ આવશે. 115માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. 116મો ક્વેશ્ચન એપિડેમિક એટલે શું? તો એ અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં. બી એક જ રોગના એક સાથે ઘણા કેસ. સી એક જ રોગના કેસ છૂટાછવાયા વિસ્તારમાં. કે ડી એક જ રોગના કેસ જુદા જુદા દેશમાં. 116માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી એક જ રોગના એક સાથે ઘણા કેસ. 117મો ક્વેશ્ચન ORSના એક પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? એ, બી, સી કે ડી? આપણે ફટાફટ ક્વેશ્ચન લઈશું. તો 117માં ક્વેશ્ચનનો આન્સર આવશે પોટેશિયમ ક્લોરાઇડની માત્રા ORSમાં ડી 1.5 ગ્રામ હોય છે. 18મો ક્વેશ્ચન શું આવશે? આંસુ જેવો. 119મો ક્વેશ્ચન ORSના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? 119માં ક્વેશ્ચનનો આન્સર આવશે 2.6 ગ્રામ હોય છે સોડિયમ ક્લોરાઇડ. 120મો ક્વેશ્ચન ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કમિશનર કોની મંજૂરીથી પ્રતિબંધ લગાવી શકે? એ કોર્પોરેશન, બી મેયર, સી રાજ્ય સરકાર કે ડી સ્ટેન્ડિંગ કમિટી? તો આ નવો ક્વેશ્ચન આવ્યો છે. તો 120માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? રાજ્ય સરકાર. સી રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધી લગાવી શકાય છે. 121મો ક્વેશ્ચન ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ ORS નો ઉપયોગની સારવાર માટે કરવામાં આવે છે. કઈ સારવાર માટે કરવામાં આવે છે? તો એ તાવ, બી માથાનો દુખાવો, સી કમળા કે ડી ઝાડા ઉલટી? તો આન્સર આનો આવડે જ, ઝાડા ઉલટી. 122મો ક્વેશ્ચન ORS 20.5 ગ્રામના પેકેટમાં WHO ફોર્મ્યુલેશન મુજબ સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હશે? ફરીથી સોડિયમ ક્લોરાઇડ આવ્યું. આ ક્વેશ્ચનનો આન્સર તો તમને આવડે જ છે એટલે તમારે આનો જવાબ આપી જ દેવાનો છે. 123મો ક્વેશ્ચન ANM તરીકે સમાજમાં માનસિક રોગો થતા અટકાવવાની ફરજ એટલે ખાલી જગ્યા. તો એ અહીં દર્શાવેલ તમામ પગલાઓ. બી વહેલું નિદાન અને સારવાર. સી પુનર્વસન કે ડી ફ્લોપ સર્વિસ એન્ડ મેન્ટલ હેલ્થ એજ્યુકેશન? તો શું આન્સર આવશે? 123માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે અહીં દર્શાવેલા તમામ. 124મો ક્વેશ્ચન ડેન્ગ્યુ કયા પ્રકારના મચ્છર કરડવાથી થાય છે? એ ચેપી નર અને એનોફિલિસ મચ્છર, બી ચેપી માદા એનોફિલિસ મચ્છર, સી ચેપી નર એડિસ ઇજિપ્ત મચ્છર કે ડી ચેપી માદા એડિસ ઇજિપ્ત મચ્છર? 124માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પહેલાં તો નર આવશે કે માદા આવશે? તો 124માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી
ચેપી માદા એડિસ ઇજિપ્ત મચ્છર. 125. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા ફેલાવા માટે મચ્છરની કઈ જાતિ જવાબદાર છે? એ. એડિસ, બી. એનોફિલિસ, સી. યુક્લેસ કે ડી. ફ્લુટીસેટા. 125માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી. લક કિસકો કિયા જાય? તો આન્સર આવશે એ, એડિસ. 126મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયામાં સામાન્ય લક્ષણો શું છે? તો એ તો આપ્યો જ નથી. 126મો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી. એ. સાંધાનો દુખાવો, બી. શ્વસનની તકલીફ, સી. ત્વચા પર ફોલ્લીઓ કે ડી. પાચન સમસ્યાઓ. તો 126મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે 126માંનો એ, સાંધાનો દુખાવો. 127મો ક્વેશ્ચન. એડિસ મચ્છરો માટે વિશિષ્ટ સંવર્ધન સ્થળ શું છે? એ. સ્વચ્છ પાણીના કન્ટેનર, બી. સ્થિતિ તળાવો, સી. ગંદા ગટર કે ડી. ફ્લાવર પોટ્સ. 127મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એડિસ મચ્છરો માટે વિશિષ્ટ સંવર્ધન સ્થળ શું છે? તો આન્સર આવશે એ, સ્વચ્છ પાણીના કન્ટેનર. 128મો ક્વેશ્ચન. ઝીકા એન્ડ ડેન્ગ્યુ વાયરસનું કુળ જણાવો. તો એ. પાર્વો, બી. પેરામિક્સો, સી. ફ્લેવી કે ડી. એક પણ નહીં. 128મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ए बी सी या डी, किसको लॉक किया जाए? तो यहाँ पे सी को लॉक किया जाए, फ्लेवी. आंसर આવશે સી. 129. નીચેનામાંથી ડેન્ગ્યુ ફીવરનું લક્ષણ નથી. એ. ખૂબ માથું દુખવું, બી. ઓછું સાંભળવું, સી. સ્નાયુમાં દુખાવો કે ડી. સાંધામાં દુખાવો. 129માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે બી, ઓછું સાંભળવું. 130. ડેન્ગ્યુ તાવ સાથે કયો વાયરસ સંકળાયેલો છે? એ. પ્લાઝ્મોડિયમ, બી. ફ્લેવી વાયરસ, સી. આલ્ફા વાયરસ કે ડી. બુનિયા વાયરસ. તો આ પ્રશ્ન રદ થયેલ છે, એટલે આપણા જોડે આનો આન્સર નહીં હોય. તમારે જોડે આન્સર હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, તો બધાને ખબર પડી જાય કે 134માં ક્વેશ્ચનમાં શું આન્સર આવે. 131. કયા પ્રકારનો ડેન્ગ્યુ ચેપ સૌથી ગંભીર છે અને હેમરેજિક તાવ તરફ દોરી શકે છે? તો એ. ડેન્ગ્યુ તાવ, બી. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ, સી. ડેન્ગ્યુ હેમરેજિક તાવ કે ડી. હળવો ડેન્ગ્યુ. તો 131માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી. તો આપણો આન્સર આવશે સી, ડેન્ગ્યુ હેમરેજિક તાવ. 132મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંનેમાં કયું લક્ષણ સામાન્ય છે? એ. ભારે તાવ, બી. કમળો, સી. ઝાડા કે ડી. દ્રષ્ટિ સમસ્યાઓ. 132 શું આન્સર આવશે? તો આન્સર આવશે એ, ભારે તાવ. 133મો ક્વેશ્ચન. એડિસ મચ્છરોના સંવર્ધન માટે કયું પર્યાવરણીય પરિબળ નિર્ણાયક છે? તો પહેલો જ આવશે એ. ઉચ્ચ ભેજ, બી. નીચા તાપમાન, સી. જોરદાર પવન કે ડી. તેજસ્વી સૂર્યપ્રકાશ. શું આન્સર આવશે 133નો? એ બી સી યા ડી. તો આન્સર આવશે એ, ઉચ્ચ ભેજ. 134મો ક્વેશ્ચન. દિવસના કયા સમયે એડિસ મચ્છર સૌથી વધુ સક્રિય હોય છે? સવારે, સાંજે કે બપોરે? આ પ્રશ્ન રદ થયેલ છે, એટલે આનો આન્સર આપણા જોડે નહીં હોય. 135મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ વાયરસ કયા પ્રકારનો વાયરસ છે? એ. આર્બોવાયરસ, બી. મિક્સોવાયરસ, સી. પેરામિક્સોવાયરસ કે ડી. પિકોલના બિરીડ વાયરસ. 135માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે એ, આર્બોવાયરસ. 136મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? એ. બેક્ટેરિયા, બી. પ્લાઝ્મોડિયા, સી. વાયરસ કે ડી. ઉપરના તમામ. તો 136માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ બી સી યા ડી. ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? તો આન્સર આવશે 136માં સી, વાયરસ દ્વારા. ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાના કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? તો
એ 4, બી 3, સી 2 કે ડી 5? તો શું આન્સર આવશે? 5, ડી 5. 138મો ક્વેશ્ચન. એડિસ સિવાયના તમામ મચ્છરો કયા સમયે કરડે છે? એ પરોઢિયે, બી મધ્યરાત્રિએ, સી વહેલી રાત્રિના ભાગમાં કે ડી દિવસે? તો શું આન્સર આવશે? 138મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો સી વહેલી રાત્રિના ભાગમાં એડિસ સિવાયના તમામ મચ્છરો કયા સમયે કરડે છે? તો સી આન્સર આવશે. 139મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ તાવ કેવી રીતે ફેલાય છે? એ માનવથી માનવ સંપર્ક દ્વારા, બી મચ્છર કરડવાથી, સી અસ્વચ્છ હવા દ્વારા કે ડી બિન આરોગ્યપ્રદ ખાવાથી? 139નો આન્સર શું આવશે? તો બી મચ્છર કરડવાથી ડેન્ગ્યુ તાવ ફેલાય છે. 140મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ માટેના વાહનનું નામ? એ આર્બોવાયરસ, બી ફ્લેવિવાયરસ, સી માદા એડિસ મચ્છર કે ડી માદા એનોફિલિસ મચ્છર? 140મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી માદા એડિસ મચ્છર. 141. આમાંથી કોણ એડિસ ઇજિપ્ત મચ્છરની ખાસિયત નથી? તો એ એનોફિલિસ મચ્છરના પ્રમાણમાં સાઇઝ કે આકારમાં નાનો, બી દિવસે કરડે, સી ડેન્ગ્યુ રોગનો ફેલાવો કરે છે કે ડી દિવાલ ઉપર એક કોણ કે ખૂણો બનાવીને બેસે છે? શું આન્સર આવશે 141મા ક્વેશ્ચનનો? તો ડી દિવાલ ઉપર એક કોણ ખૂણો બનાવીને બેસે છે, તે તેની ખાસિયત નથી. 142મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરની ચેપી માદાના કરડવાથી થાય છે? એ એનોફિલિસ, બી ક્યુલેક્સ, સી મેક્સોનિયા કે ડી એડિસ ઇજિપ્ત? 142નો આન્સર શું આવશે? ડી એડિસ ઇજિપ્ત. 143. ડેન્ગ્યુ ફેલાવવા માટે જવાબદાર છે ખાલી જગ્યા. માદા એનોફિલિસ, માદા ક્યુલેક્સ, માદા એડિસ ઇજિપ્ત કે કેએલ બેસિલસ? શું આન્સર આવશે? સી આવશે. 144મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ રોગ કયા મચ્છરની ચેપી માદા કરડવાથી થાય છે? તો 144મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ક્યુલેક્સ. શું આન્સર આવશે? સી એડિસ ઇજિપ્ત. શું આન્સર આવશે? ડેન્ગ્યુ રોગ કયા મચ્છરની ચેપી માદા કરડવાથી થાય છે? તો સી એડિસ ઇજિપ્ત. 145. ડેન્ગ્યુનો તાવ એડિસ મચ્છરથી ફેલાય છે, તેના સંક્રમણ માટેની જાતિને ઓળખો. એ એડિસ ઇજિપ્ત, બી એડિસ અલ્બોપિક્ટસ, સી એડિસ એનોફાઇલ્સ કે ડી એડિસ ક્યુલેક્સ? 145મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એડિસ ઇજિપ્ત. 146મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ તાવમાં શરીરના લોહીના કયા કણો વધારે પ્રમાણમાં ઘટી જવાથી ગંભીર જટિલતો થઈ શકે છે અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે? તો એ ત્રાક કણો, બી રક્તકણો, સી શ્વેતકણો કે ડી એક પણ નહીં? તો 146મા ક્વેશ્ચનમાં આન્સરમાં શું આવશે? તો આન્સર આવશે એ ત્રાક કણો ઘટી જવાથી મૃત્યુ પણ થઈ શકે છે. 147. એડિસ મચ્છર માટે નીચે પૈકી કઈ વાત સાચી નથી? એ 2.5 કિલોમીટર સુધી ઉડી શકે છે, બી 100 મીટર સુધી ઉડી શકે છે, સી દિવસે કરડે છે કે ડી ચોખ્ખા પાણીના ખાબોચિયા બંધિયાર પાણીમાં પેદા થાય છે? 147મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે એ 2 થી 5 કિલોમીટર સુધી ઉડી શકે છે. એ આન્સર આવશે. 148મો ક્વેશ્ચન. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમમાં કયા રોગોનો સમાવેશ કરવામાં આવે છે? એ મલેરિયા, બી ડેન્ગ્યુ, સી કાલાજાર કે ડી ઉપરના તમામ? 148. તો આન્સર આવશે ડી ઉપરના તમામ, એટલે મેલેરિયા, ડેન્ગ્યુ અને કાલાજાર ત્રણનો સમાવેશ થાય છે. 149મો ક્વેશ્ચન. કયા મચ્છર ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને પિત્તજ્વર ફેલાવે છે?
એ એનોફિલિસ, બી ક્લ્યુલાઇટ્સ, સી માન્સોનિયા કે ડી એડિસ ઇજિપ્ત. 149 આન્સર છે ડી એડિસ ઇજિપ્ત. 150મો ક્વેશ્ચન. એડિસ મચ્છર નીચેનામાંથી કયા રોગનો ફેલાવે છે? તો એ યલો ફીવર, બી મલેરિયા, સી જાપાનીઝ એન્કેફેલાઇટિસ કે ડી લેશમાનિયાસિસ. 150નો શું આન્સર આવશે? તો એડિસ મચ્છર યલો ફીવર એટલે કે એ આન્સર આવશે. 151મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ ફીવર શેના કારણે થાય છે? બેક્ટેરિયા, ફંગસ, વાયરસ કે પ્રોટોઝુઆ. તો 151નો આન્સર આવશે વાયરસ. આપણે આગળ પણ આ ક્વેશ્ચન જોઈ લીધો છે, એમનો આન્સર આવશે વાયરસ. ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે? એનોફિલિસ, ક્યુલાઇટ્સ, એડિસ ઇજિપ્ત કે ડી એક પણ નહીં. 152ના ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો જવાબ આવશે બી એડિસ ઇજિપ્ત. આ ક્વેશ્ચન પણ આવી ગયો છે એટલે ફરીથી ફટાફટ લઈ લઉં છું. 153. ડેન્ગ્યુ રોગના ફેલાવા માટે કયા મચ્છરો જવાબદાર છે? તો એ પ્લાઝ્મોડિયમ વાઇવાક્સ, બી એડિસ એનોફ્લસ, સી એડિસ ઇજિપ્ત કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 153નો આન્સર શું આવશે? એડિસ ઇજિપ્ત. 154મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ વિરોધી માસ ક્યારે ઉજવવામાં આવે છે? એ જૂન, બી જુલાઈ, સી ડિસેમ્બર કે ડી જાન્યુઆરી. તો શું આવશે જવાબ? 154મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 154મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી જુલાઈ. તો 155. બેચ્યુ ઇન્ડેક્સ ખાલી જગ્યા માટે વપરાય છે? તો એ એનોફિલિસ મચ્છર, બી સેન્ટ ફ્લાય, સી એડિસ મચ્છર કે ડી ક્યુલેક્સ મચ્છર. 155મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે સી એડિસ મચ્છર. 156મો ક્વેશ્ચન. ક્યુલેક્સ મચ્છર ક્યાં ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે? એ નદીમાં, બી તળાવમાં, સી ગંદા પાણીમાં કે ડી કુંડામાં ભરેલા પાણીમાં. તો આન્સર આવશે સી ગંદા પાણીમાં. 157મો ક્વેશ્ચન. ડેન્ગ્યુ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ હિમોટોક્રિટ, બી પ્લેટલેટ ઘટે છે, સી હિમોગ્લોબિન ઘટે છે કે ડી યકૃત મોટું થાય છે. તો 157મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે સી હિમોગ્લોબિન ઘટે છે તે ખોટું છે. 158મો ક્વેશ્ચન. ખાલી જગ્યાનું બીજું નામ ટાઈગર મસ્કીટો પણ છે? એ એડિસ, બી એનોફિલિસ, સી હાઉસ ફ્લાય કે ડી ક્લ્યુલેક્સ. 158મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો એડિસ. એડિસનું બીજું નામ ટાઈગર મસ્કીટો પણ છે. 159મો ક્વેશ્ચન. સૂકો દિવસ શબ્દ નીચેનામાંથી કોના સંદર્ભમાં વપરાય છે? એ મલેરિયાનો રોગચાળો, બી ક્યુલેક્સ મચ્છર, સી એડિસ મચ્છર કે ડી ફ્લાઇલેરિયાસિસ. 159મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી કિસકો લॉक किया जाए? પ્લીઝ લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. તો આન્સર આવશે સી એડિસ મચ્છર. એડિસ મચ્છર. 160મો ક્વેશ્ચન. કઈ બીમારીમાં શરીરમાં આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે? શું આન્સર આવશે? એ મલેરિયા, બી ડેન્ગ્યુ, સી ફાઇલેરિયા કે ડી ચિકનગુનિયા. કઈ બીમારીમાં શરીરમાં આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે? એ, બી, સી યા ડી કિસકો लॉक किया जाए? તો આન્સર આવશે બી ડેન્ગ્યુ. 161મો ક્વેશ્ચન. ડેન્ગ્યુના ચેપ માટે ખાલી જગ્યા જવાબદાર છે? એ વાયરસ, બી બેક્ટેરિયા, સી કૃમિ કે ડી પ્રોટોઝુઆ. તો આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ. આન્સર આવશે વાયરસ એ. 162મો ક્વેશ્ચન. નીચેનામાંથી સૌથી વધારે મૃત્યુદર ધરાવતો ચેપ ખાલી જગ્યા છે? એ વાઇવાઇટ્સ મલેરિયા, બી ચિકનગુનિયા,
સી હાથીપગો તે ડી ડેન્ગ્યુ. શું આન્સર આવશે? 1 2 3 4 5 6 7 8 9 10. એ બી સી યા ડી? 162માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે ડી ડેન્ગ્યુ. ડેન્ગ્યુ જ ચાલશે બધા ક્વેશ્ચનના આન્સરમાં, ડેન્ગ્યુ. 163 ડેન્ગ્યુની સારવાર માટે વપરાતી દવા ખાલી જગ્યા છે. એ ઇવરમેક્ટિન, બી ક્લોરોક્વિન, સી ઓર્ટિસ્ટ્યુનેટ, ડી એક પણ નહીં. 163માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે ડી એક પણ નહીં. 164મો ક્વેશ્ચન, ઢાંકણું ઢાંક્યા વગરના પાણી ભરેલા પીપ એ ખાલી જગ્યાનું ઉદ્ભવ સ્થાન છે. એ એડિસ મચ્છર, બી એડેનોસાઇન મચ્છર, સી એનોફિલિસ મચ્છર કે ડી ક્યુલેક્સ મચ્છર? તો શું આન્સર આવશે? એડિસ મચ્છર. એ આન્સર આવશે આપણો. 165મો ક્વેશ્ચન, એડિસ મચ્છર દ્વારા ફેલાવા રોગ કયો છે? એડિસ મચ્છર દ્વારા ફેલાતો રોગ કયો છે? એ ચિકનગુનિયા, કાલાઅંજાર, ડેન્ગ્યુ, બી ફાઇલેરિયા, સી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, યલો ફીવર કે ડી ફક્ત ડેન્ગ્યુ? 165માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર. 166મો ક્વેશ્ચન, ટોર્નિકેટ ટેસ્ટ પોઝિટિવ આવે તો ખાલી જગ્યા હોઈ શકે. એ હાથીપગો, બી ડેન્ગ્યુ, સી યલો ફીવર કે ડી મલેરિયા? તો આન્સર આવશે ડેન્ગ્યુ વાળો ટોપિક છે એટલે ડેન્ગ્યુ જ આન્સર આવશે. 167મો ક્વેશ્ચન, ડેન્ગ્યુ વાયરસના કેટલા પ્રકાર હોય છે? 1 2 3 કે 4? 167માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી 4 હોય છે. ડેન્ગ્યુ વાયરસના કેટલા પ્રકાર હોય છે? ક્વેશ્ચન આઈએમપી છે, 2020માં પૂછાયેલો છે, 4. 168મો ક્વેશ્ચન, ઝીકા અને ડેન્ગ્યુ વાયરસનું કુળ જણાવો. ફ્લેવી, પાર્વો, પેરામિક્સો કે ઉપરમાંથી એક પણ નહીં? આનો આન્સર તમારે હાલવાનો છે. આ ક્વેશ્ચન આવી ગયો છે. 169મો ક્વેશ્ચન, નીચેનામાંથી ડેન્ગ્યુ ફીવરનું લક્ષણ નથી. એ ખૂબ માથું દુખવું, બી ઓછું સંભળાવું, સી સ્નાયુમાં દુખાવો થવો અને ડી સાંધામાં દુખાવો થવો? તો આન્સર આવશે બી ઓછું સંભળાવું. 170 ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? એ બેક્ટેરિયા, પ્લાઝ્મોડિયા, વાયરસ કે ઉપરના તમામ? તો 170માં શું આન્સર આવશે? વાયરસ. 171 ડેન્ગ્યુનો તાવ આવવા માટેના કારણરૂપ મચ્છર કયો છે? એડિસ, ઇજિપ્ત મચ્છર. ક્વેશ્ચન કેટલી વાર ઘસાઈ ગયો છે હવે તો. 172મો ક્વેશ્ચન, ડેન્ગ્યુ ફીવર કયા પ્રકારના મચ્છરોથી થઈ શકે છે? તો આન્સર આવશે એડિસ મચ્છર. ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાના કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? આ ક્વેશ્ચન પણ આગળ પૂછાઈ ગયો છે એટલે તમારે આનો પણ આન્સર આપવાનો છે. 174મો ક્વેશ્ચન, ડેન્ગ્યુનો તાવ આવવા માટેનો કારણરૂપ મચ્છરો કયા છે? એનોફિલિસ ક્યુલેક્સ, એનોફિલિસ માદા કે એડિસ ઇજિપ્ત? 174. ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન ફરીવાર નહીં આવે. હું છે ને જોઈ લઈશ એકવાર કે ફરીવાર ક્વેશ્ચન રિપીટ ના થાય. મારા લીધે તમારો કિંમતી સમય બગડવો ના જોઈએ. તો પ્લીઝ સોરી આના માટે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી ક્વેશ્ચન રિપીટ નહીં થાય. હવે ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાના કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? તો આ પણ ક્વેશ્ચનનો આન્સર આવશે 5 દિવસ. 184મો ક્વેશ્ચન, બીજા બધા ક્વેશ્ચન રિપીટ થયા હતા એટલે મેં એનો વિડીયો ઉતાર્યો નહીં, કેન્સલ કરી દીધા છે. આ નવો ક્વેશ્ચન છે 184મો. ડેન્ગ્યુ કેટલા પ્રકારના હોય છે? 184 2 3 5 કે 4? શું આન્સર આવશે? તો આન્સર આવશે બી 3 પ્રકારના હોય છે. 185મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વાયરસ મુખ્યત્વે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે? એ હેપેટાઇટિસ એ,
હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી કે હિપેટાઇટિસ ડી? 185માં શું આન્સર આવશે? તો હિપેટાઇટિસ એ. 186મો ક્વેશ્ચન, દૂષિત ખોરાક અને પાણી દ્વારા કયા પ્રકારનો વાયરસ હિપેટાઇટિસ ફેલાય છે? તો શું આન્સર આવશે? એ, હિપેટાઇટિસ એ. 187મો ક્વેશ્ચન, ડીએનએ ધરાવતા વાયરસ નીચેના પૈકી કયા કયા છે? એ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, ડેન્ગ્યુ વાયરસ, બી, હિપેટાઇટિસ બી, એન્ડિયોનો વાયરસ, હર્પીસ વાયરસ, સી, એચઆઈવી, રેબિસ વાયરસ, કોવિડ-19 વાયરસ, ડી, પોલિયો વાયરસ, રોટા વાયરસ કે ઝીકા વાયરસ? 187માં કયા ત્રણ આવશે? તો આન્સર આવશે બી આપણો. 188મો ક્વેશ્ચન, ખાલી જગ્યા રોગ સંક્રમણ નથી. એ, મરાસમસ, બી, મલેરિયા, સી, પીળીઓ કે ડી, એઇડ્સ? શું આન્સર આવશે 188માં? તો આન્સર આવશે સી, પીળીઓ. 189, કમળાના કેસમાં ઓછી ચરબીવાળો ખોરાક આપવો તે કયા પ્રકારનું પ્રિવેન્શન છે? એ, સેકન્ડરી, બી, ટર્શિયરી, સી, પ્રાઇમરી કે ડી, પ્રિમોડિયલ? તો આન્સર આવશે બી, ટર્શિયરી. 119, કમળાના દર્દીને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? એ, મિલ્ક ફ્રી, બી, સોલ્ટ ફ્રી, સી, ફેટ ફ્રી કે ડી, શુગર? 119મો ક્વેશ્ચન 190મો ક્વેશ્ચન, કમળાના દર્દીને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે સી, ફેટ ફ્રી, એટલે ચરબી વગરનો. 191મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ છે જેમાં લીવરમાંથી પિત્ત રંગ દ્રવ્ય વધુ પડતું લોહીમાં પ્રવેશે છે અને ત્વચા તથા આંખની પીડાશનું કારણ બને છે? એ, હિપેટાઇટિસ બી, બી, હિપેટાઇટિસ એ, સી, હિપેટાઇટિસ સી કે ડી, ઓલ ઓફ ધ ગિવન? 191નો આન્સર શું આવશે? ઓલ ઓફ ધ ગિવન. 192મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો રોગ યકૃતના રોગ તરીકે ઓળખાય છે? એ, ટાઇફોઇડ, બી, કમળો, સી, મલેરિયા કે ડી, એઇડ્સ? 192 આન્સર શું આવશે? તો 2 જ આવશે, બી આવશે, કમળો. 193, કમળો થાય ત્યારે શરીરના કયા અવયવોનું કાર્ય બગડે છે? એ, કિડની, બી, ફેફસા, સી, યકૃત કે ડી, હૃદય? તો શું બગડે છે? તો આન્સર આવશે સી, યકૃત. 194મો ક્વેશ્ચન, કયો રોગ દૂષિત પાણી પીવાથી ફેલાતો નથી? એ પ્રકારનો કમળો, બી, મરડો, સી, બાળ લકવા કે ડી, સી પ્રકારનો કમળો? 194માં શું આન્સર આવશે? સી પ્રકારનો કમળો, ડી જવાબ આવશે. 195મો ક્વેશ્ચન, નીચે જણાવેલા રોગો પૈકી ખાદ્ય સંચાલકો દ્વારા કયો રોગ ફેલાતો નથી? એ, પેરાટાઇફોઇડ, સી, સાલ્મોનેલોસિસ, બી, કૃત્રિમ રોગ કે ડી, બીજય? 195 હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ બી. તો શું આન્સર આવશે 195માં ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? તો આન્સર આપણો હિપેટાઇટિસ બી આવશે કે નીચે જણાવેલા રોગો પૈકી ખાદ્ય સંચાલકો દ્વારા કયો રોગ ફેલાતો નથી? તો હિપેટાઇટિસ બી ફેલાતો નથી. 196, નીચેનામાંથી કયું હિપેટાઇટિસ બીનું કારણ બની શકે છે? એ, દવાની સોયનો પરસ્પર ઉપયોગ, બી, મચ્છર કરડવાથી, સી, અસ્વચ્છ ટેવો દ્વારા કે ડી, બિન આરોગ્યપ્રદ ખાવાથી? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, દવાની સોયનો પરસ્પર ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ બીનું કારણ બની શકે છે. 197મો ક્વેશ્ચન, હિપેટાઇટિસ એ વાયરસ પાણીજન્ય રોગ જે યકૃતને સંક્રમણ કરે છે તેનો ફેલાવાનો માર્ગ કયો? એ, મચ્છર કરડવાથી, બી, રક્ત સંક્રમણ, સી, અસુરક્ષિત શરીર સંબંધ બાંધવાથી કે ડી,
અશુદ્ધ પાણી કે આહાર લેવાથી. 197માં શું આન્સર આવશે? તો ડી આન્સર આવશે, અશુદ્ધ પાણી કે આહાર લેવાથી. 198 ઓર પ્લેસેન્ટા મારફતે સગર્ભા માતામાંથી ગર્ભસ્થ શિશુમાં કયો રોગ પ્રસરતો નથી? એ ટોક્સોપ્લાઝમોસિસ, બી રૂબેલા, સી સિફિલિસ કે ડી એ પ્રકારનો કમળો. 198માં શું આન્સર આવશે? તો આન્સર આવશે એ ડી એ પ્રકારનો કમળો ફેલાતો નથી. 199 આમાંથી કયો રોગ ભારતમાં નથી? એ ડેન્ગ્યુ તાવ છે, બી પીળો તાવ, સી હિપેટાઇટિસ સી કે ડી જાપાનીઝ એન્સેફાલિટીસ. 199માં શું આન્સર આવશે? ડેન્ગ્યુ તો છે જ, એ તો તમને બધાને ખબર છે. તો આન્સર શું આવશે? પીળો તાવ. આમાંથી કયો રોગ ભારતમાં નથી? તો પીળો તાવ બી આન્સર આવશે. 200મો ક્વેશ્ચન, હિપેટાઇટિસ એ મુખ્યત્વે શાના વડે ફેલાય છે? એ દૂષિત ખોરાક, બી ચેપી લોહી, સી સિમેન એટલે વીર્ય કે ડી વાગી જવાથી. તો શું આન્સર આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે એ દૂષિત ખોરાક લેવાથી. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે 201 નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે? એ ટીબી, બી ઓરી, સી એનિમિયા કે ડી હિપેટાઇટિસ. 201 શું આન્સર આવશે? તો ડી આન્સર આવશે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ મી.